હાય ગાઈઝ, આજે આપણે આમ તો જોઈએ તો જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો સરસ મજાનો આપણે હલવો બનાવીશું. અને આ હલવો આપણે એવી વસ્તુથી બનાવીશું કે કહી શકીએ આમ તો કે જે વધારાની રહેલી વસ્તુમાંથી, કે ઘણી વખત આપણે માર્કેટમાંથી કેળા લાવતા હોઈએ છીએ તો કેળાને આપણે 2 થી 3 દિવસ માટે ખાઈ શકીએ. અને ઘણી વખત એવું બને કે કેળા ખાવામાં ન આવ્યા અને પડ્યા રહીએ તો શું થાય કે એમની ઉપરથી છાલ જોઈએ તો એટલી પાકી ગઈ હોય છે કે આપણે જોતાં જ એમ થાય કે ના, કેળા નથી ખાવા. પણ આપણે એમાંથી આ એકદમ જબરદસ્ત એવો હેલ્ધી અને ટેસ્ટી કહી શકાય એવો આપણે હલવો છે એ તૈયાર કરીશું. બિલકુલ ઓછી સામગ્રી અને એકદમ જ જે વસ્તુ આપણે ઉપયોગમાં લેશું એ દરેક વસ્તુ એકદમ જ દરેક માટે હેલ્ધી છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ટ્રાય કર્યા જેવી આ રેસીપી છે. તો એમના માટે થઈ અને સૌથી પહેલાં આપણે એક બાઉલ લેશું અને એ બાઉલની અંદર આપણે 2 ચમચી ભરી અને ગોળ લીધો છે. ગોળ તમે કોઈ પણ ગોળ ઘરમાં જે ખવાતો હોય એ ગોળ લઈ શકો છો. અને એમની અંદર આપણે 1 કટોરી સેટ કરીને રાખીશું. તો મેં આ 3 વ્યક્તિ ખાઈ શકે એટલો હલવો બનાવ્યો છે, તો એક નાની કટોરી સેટ કરી છે. તો એ 3 કટોરી ભરી અને પાણી લીધું છે. અને આપણો ગોળ છે એ ઘણી વખત આપણે જોઈએ કે ગોળની અંદર ઘણી અશુદ્ધિઓ હોતી હોય છે. તો આપણે એમને દૂર કરવા માટે થઈ અને આ રીતે આપણે પહેલાં તો શું કરીશું કે ગોળની અંદર પાણી નાખી અને સારી રીતે આપણે મિક્સ કરી અને ગોળને છે એ આપણે આ રીતે ઓગાળી લેવાનું છે. અને ગોળ આ રીતે ઓગળી ગયા બાદ આપણે એમને ગાળી લેશું, જેથી કરીને શું થાય કે એમાં રહેલી અશુદ્ધિઓ છે એ બધી જ દૂર થઈ જાય. અને આપણે જેમની અંદર ગોળને ઉકાળવો છે એ જ વાસણની અંદર આપણે એ લઈ લેશું અને એમને આપણે સારી રીતે ગાળી લેશું. હવે આ મિશ્રણને આપણે સાઈડ પર રાખી દઈએ અને કેળા જોઈ લઈએ. તો મારી પાસે લગભગ 3 નંગ કેળા હતા, એમાંથી અત્યારે હું 2 નંગ જેટલા કેળાનો ઉપયોગ કરીશ. તો એકદમ જ પાકી ગયેલા કેળા છે. ઉપરથી એમની સ્કિન છે તમે જોઈ શકો છો કે ખૂબ જ પાકેલી દેખાય છે, પણ અંદરથી કેળું છે એ સારું જ છે. તો આપણે આ કેળાને મિક્સી જારની અંદર મોટા મોટા પીસીસ કરી અને લઈ લેવાના છે અને આપણે એમને સારી રીતે ક્રશ કરી લેશું. તો 2 કેળાનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે. અને તમે પાકેલા કેળાનું કઈ રીતે ઉપયોગ કરો છો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. તો આપણે આમની અંદર કોઈ જ વસ્તુ એડ કરવાની નથી, ન તો દૂધ ન તો પાણી, કશું જ એડ કર્યા વગર આપણે બસ જો આ રીતેની એમની પેસ્ટ છે એ રેડી કરી લેવાની છે. કોઈ એમની અંદર કેળાનો મોટો ટુકડો રહી જશે તો પણ કશો જ વાંધો નહીં. હવે આમને સાઈડ પર રાખી દઈએ અને આપણું જે ગોળવાળું મિશ્રણ છે એમને આપણે ગેસ પર ચડાવી દઈએ. અને હવે જે કાચા ગોળની સુગંધ ન આવે એમના માટે થઈ અને આપણે ગોળને છે સારી રીતે ઉકળવા દેવાનો છે. તો લગભગ 2 થી 3 મિનિટનો સમય થશે એટલે આ રીતે ગોળનું પાણી છે એ ઉકળી જશે. તો આપણે એમને ઉતારી લઈએ અને હવે એક ખાસ જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે, અથવા તો તમે નોનસ્ટિક વાસણ પણ સિલેક્ટ કરી શકો છો. અને હવે આપણે આમની અંદર 2 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું. અને ઘીને આપણે આમ તો પીગળેલું છે એટલે એમને આપણે કંઈ જ કરવાની જરૂર નથી. તો આપણે જે કટોરી સેટ કરીને રાખી હતી એ કટોરી ભરી અને મેં કરકરો, જે ભાખરી, લાડુ, લાપસી એમાં જે આપણે લોટનો ઉપયોગ કરીએ છીએ એ જ લોટ આપણે લેવાનો છે, ઘઉંનો કરકરો લોટ. તો બસ એક બાઉલ ભરી અને ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે. અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી અને એમને શેકી લેવાનું છે. તો આપણે આ કામ છે એ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરીશું, જેથી કરી અને નીચે દાઝે નહીં. અને આપણે થોડી ઘીની જરૂરિયાત વધારે લાગે તો આપણે એમની અંદર 1 ચમચી જેટલું હજુ ઘી એડ કરી દઈશું, કારણ કે થોડુંક કોરું લાગે છે. તો આપણે એમની અંદર ઘી 1 ચમચી જેટલું એડ કરી અને મિશ્રણને સારી રીતે હલાવી અને મિક્સ કરશું અને એકદમ સારી રીતે શેકી લેશું. અને આપણે ક્યાં સુધી શેકવાનું છે તો ઓલમોસ્ટ 80% જેટલું કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે એમને શેકવાનું છે, જેથી કરીને એમાં બિલકુલ જ કાચો ટેસ્ટ ન આવે અને એકદમ જ એ સારી રીતે એમનો કલર પણ ચેન્જ થઈ જાય અને ખાવાની મજા આવે એ રીતનું આપણું એમનું લોટ છે એ શેકાવો જરૂરી છે. અને 80% જેટલો આપણો લોટ છે એ કૂક થઈ ગયા બાદ આપણી પાસે રહેલું જે કેળાવાળું મિશ્રણ છે એ એમની અંદર એડ કરવાનું છે. અને અત્યારે છે ને ગેસની ફ્લેમ બિલકુલ જ લો કરી દેશું, કારણ કે જ્યારે આપણે આમની અંદર કેળાને એડ કરીશું ને તો તમે જોયું ને કે એકદમ જ લોટનું ટેક્સચર છે એ ચેન્જ થઈ ગયું છે. અને જો વાસણ તમારું જાડું નહીં હોય ને તો અત્યારે આ બેઝ ઉપર એ નીચેથી ચોંટવાની સંભાવના રહેશે. તો ખાસ કાં તો નોનસ્ટિક યુઝ કરીશું અને કાં તો એકદમ જાડા તળિયાવાળું વાસણ લેશું. અને અત્યારે થોડુંક એવું લાગે છે કે ચોટે છે તો આપણે આમની અંદર 1 ચમચી જેટલું ઘી છે એ એડ કરી શકીએ છીએ. અને આપણે આ મિશ્રણને
હજુ આપણે થોડોક લોટ છે એ ઓછો કૂક કર્યો હતો, એટલા માટે થઈ અને આપણે એમને કન્ટિન્યુ ચલાવીશું. અને જો અત્યારે કન્ટિન્યુ ચલાવવું જરૂરી છે, જેથી કરીને તળિયે ચોટે નહીં અને આપણા જે હલવાનો ટેસ્ટ છે એકદમ સારો આવે. તો બસ આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને કન્ટિન્યુ ચલાવતા રહીશું. અને એમાં જો કોઈ ગાંઠા કે એવું લાગતું હોય તો બસ આ તળિયાથી આપણે ચમચાના તળિયાથી એ રીતે ચલાવીશું ને, કે જેથી કરીને એમાંથી ગાંઠાનો ભાગ છે એ સારી રીતે મિક્સ થઈ જાય. અને 2 મિનિટ માટે મેં એમને સારી રીતે કૂક કર્યા બાદ એ સરસ એમનું ટેક્સચર છે એ ચેન્જ થઈ ગયું છે. અને આપણે હવે એમને નેચરલ એકદમ ફ્લેવર આવે એમના માટે થઈ અને એલચી એડ કરી છે અને થોડાક ડ્રાયફ્રૂટ એડ કર્યા છે. અને આપણી પાસે રહેલું જે ગોળવાળું મિશ્રણ છે એ અત્યારે આ બેઝ ઉપર એમની અંદર એડ કરી દેવાનું છે. અને હવે જુઓ, ગેસની ફ્લેમ તમારે થોડી હાઈ કરવી હોય અથવા તો મીડિયમ કરવી હોય તો કરી શકો છો. અને કન્ટિન્યુ આ રીતે ચલાવીશું અને એકદમ જ સારી રીતે એમને મિક્સ કરી લેવાનું છે. તો બસ માત્ર 2 થી 3 મિનિટ માટે તમે આ રીતે ચલાવીશો ને, એટલે એકદમ જ ગોળવાળું મિશ્રણ છે એ લોટની સાથે સારી રીતે મિક્સ થઈ જશે અને હલવાનું ટેક્સચર છે એકદમ હળવે હળવે ચેન્જ થવા લાગશે અને ધીમે ધીમે એમાંથી ઘી છે એ છૂટું થવા લાગશે. તો આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવીશું. અને તમે છે એ કેળા વધ્યા હોય તો તમે કેળામાંથી શું શું બનાવો છો? હું તો ઘણી વખત કેળામાંથી બાળકોને જો ઈચ્છા હોય તો કેળામાંથી એમને હેલ્ધી એવી કેક પણ બનાવી દઉં છું. પાકેલા કેળાના આપણે ઘણી વખત શાક પણ બનાવતા હોઈએ છીએ. તો તમે કેવી કેવી પાકેલા કેળાની રેસીપી બનાવો છો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને હું એ લોકોનું નામ છે એ આગલા વિડીયોની અંદર શેર પણ કરીશ કે તમે કઈ કઈ વાનગીઓ બનાવો છો. અને મેં કદાચ ટ્રાય નહીં કરી હોય તો હું પણ એ ચોક્કસથી તમારી લોકોની સાથે એ રેસીપી બનાવી અને શેર પણ જરૂરથી કરીશ. અને તમે મારા વિડીયો છે એ કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને હવે જુઓ, આપણું ધીમે ધીમે આ હલવાનું ટેક્સચર છે એ ચેન્જ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો કે હલવો છે આપણે આ રીતે ચલાવીશું ને તો એકદમ જ એ જથ્થો થઈ જાય છે. એક જ સાથે આખો જો વાસણને છોડી દીધું છે અને ઘી પણ એકદમ સારી રીતે છૂટું પડવા લાગ્યું છે. તો બસ આપણો શીરો છે, આપણો હલવો છે એ પણ એકદમ પરફેક્ટ રેડી થઈ ચૂક્યો છે. તો તમે આ વિડીયો જોઈ અને તમે એકવાર બનાવવાની કોશિશ જરૂરથી કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે આમને પૂરી, હલવાને પૂરીની સાથે, રોટલીની સાથે અથવા તો પરાઠાની સાથે કોઈ પણની સાથે સર્વ કરી અને તમે મહેમાનોને પણ ખવડાવશો ને તો એ પણ વિચારી પણ નહીં શકે કે તમે ખરેખર આ વધેલા અને પાકેલા જે કેળા છે એમાંથી તમે આ હલવો છે એ તૈયાર કર્યો છે અને એમને ખવડાવ્યો છે. તો વધારે આપણે ઉપરથી એમને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કર્યો છે. તો એકદમ જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો સરસ મજાનો વધેલા અને પાકેલા કેળાનો હલવો છે એ રેડી થઈ ગયો છે. જો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ જરૂરથી કરજો. અને ખાસ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો.